નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ઉમરેઠ શહેરના ઓડ બજાર, વડા બજાર, લાલ દરવાજા અને જાગનાથ મહાદેવ મંદિર વિસ્તારમાં દૂષિત પાણીના પગલે ઝાડા ઉલટીના રોગચાળે માથું ચક્યું હતું। છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણી આવતું હોવાથી રવિવારે કેટલાક વિસ્તારમાં પેટમાં ગરબડ સાથે ડાયરિયાના કેસો અચાનક જ વધી જતા ભારે ભાગદોડ મચી ગઈ હતી। ઉમરેઠ સરકારી દવાખાનાની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। આણંદ આરોગ્ય વિભાગે 24 ટીમો ઉતારીને 5200 લોકોનો સર્વે કર્યો હતો, જેમાં તપાસ દરમિયાન 83 જેટલા દર્દીઓ ઝાડા ઉલટીથી ઝપેટમાં આવી ગયા હતા, જેમાં 33ની હાલત ગંભીર જણાતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે 50 દર્દીઓને સ્થળ પર સારવાર આપવામાં આવી હતી। આરોગ્ય વિભાગના પ્રાથમિક તારણ મુજબ દૂષિત પાણીના પગલે લોકો બીમારીનો ભોગ બન્યા છે। સાથે જ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પલંગ ખૂટતા જમીન પર પથારી કરી સારવાર કરવી પડી। ઉમરેઠના સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર ઝાડા ઉલટીની ફરિયાદ સાથે છેલ્લા 2 દિવસથી દર્દીઓ ઉભરતા દર્દીઓની સારવાર કરવામાં આરોગ્ય તંત્ર હાંફી ગયું હતું। ઉમરેઠના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પલંગ ખૂટી જવા પામ્યા હતા, જેને પગલે દર્દીઓને જમીન પર પથારી કરી તેમજ બેસવાના બાંકડા ઉપર સુવડાવી દર્દીઓની સારવાર કરવાની ફરજ પડી હતી। નગરમાં સફાઈ તેમજ પાણીની ચકાસણી ઉપર સત્વરે ધ્યાન નહીં આપવામાં આવે તો આગામી સમયમાં સ્થિતિ વધુ વકરશે તેવો આરોગ્ય વિશેષજ્ઞો મત પ્રગટ કરી રહ્યા છે।